હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો વિન્ટર સ્પેશિયલ રેસીપીમાં આજની રેસીપી છે સૂપની રેસીપી છે. એક ટમેટો સૂપની રેસીપી મારા ચેનલમાં ઓલરેડી મેં આપેલી છે, તમે જોઈ શકો છો. અને આજની રેસીપી છે એ પણ એકદમ હેલ્ધી છે, મેક્રોની વેજીટેબલ સૂપ. તો જોઈ લઈએ આપણે એને કેવી રીતે બનાવવું. અહીંયા મેં 1 કપ મેક્રોની પાસ્તા લઈ લીધેલા છે. વેજીટેબલ્સમાં મેં અડધું સ્વીટકોર્ન, 2 ટમેટાં, 1 ડુંગળી, અડધું જેટલું ગાજર અને ચોથા ભાગનું કોબીનો ટુકડો છે તે લઈ લીધેલો છે. સૌપ્રથમ આપણે હવે ટમેટાને છે જે બ્લાન્ચ કરી લઈશું. બંને બાજુ ક્રોસ કટ કરી દઈ અને એને પાણી ડૂબે ટમેટા ડૂબે એટલું પાણી એડ કરી અને એને 4 થી 5 મિનિટ ઉકળવા દઈશું અને સરસ રીતે બ્લાન્ચ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. અહીંયા હવે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે, એને ખમણીમાં હું સરસ ખમણી લઈશ. એ પછી આપણે મરચાંને છે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. અહીંયા હવે બધા વેજીટેબલને આપણે કટ કરી લઈશું. એમાં સૌ પ્રથમ મરચું, એના પછી આપણે ગાજરને પણ સરસ નાના ટુકડામાં કટ કરી લઈશું. ચોરસ એવા ટુકડા થાય એવી રીતે એને કટ કરી લઈશું. અને અહીંયા તમે એને ખમણી પણ શકો છો. ગાજરનો વચ્ચેનો વ્હાઈટ જે પાર્ટ હોય છે એને આપણે કાઢી લઈશું. એ પછી આપણે કોબીને પણ સરસ રીતે કટ કરી લઈશું, એવી રીતે ડુંગળી બધું જ. અને અહીંયા સ્વીટ કોર્નને મેં ઓલરેડી છે એના દાણા મેં કાઢી લીધેલા છે. એક લાઈન તમે એની કાઢો ને પછી બધા દાણા સરસ રીતે અને જલ્દીથી નીકળી જાય છે. અહીંયા આપણા હવે ટમેટાં પણ બ્લાન્ચ થઈને રેડી છે. ટમેટાને બ્લાન્ચ કરવાનું આપણે એટલા માટે કરીએ છીએ કે તેને પછી વધારે પકાવવા નથી પડતા અને એની સ્કીન છે એ પણ ઇઝીલી નીકળી જાય છે. અને આપણે કેમ કે સૂપમાં ટમેટાની છાલ છે મોઢામાં આવે તો પસંદ નથી હોતી અને બાળકોને તો બિલકુલ એવું ના ગમે. તો એના માટે આપણે હવે ટમેટા બ્લાન્ચ કરી દીધેલા છે. હવે એને હું ચોપરમાં નાખી અને સરસ એની પેસ્ટ બનાવી લઈશ. એકદમ સરસ રીતે બની જાય છે, તમે જોઈ શકો છો. અહીંયા સરસ એની પેસ્ટ બનીને રેડી છે. આ સૂપ એવો છે ને ફ્રેન્ડ્સ કે તમે એને પીશો ને તો તમારે પછી બીજું કંઈ પણ ખાવાની જરૂર નહીં પડે. કહેવાય ને કે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય અને તમારે ડિનરમાં હેવી કંઈ બીજું બનાવવાની જરૂર નહીં પડે. એટલું સ્વાદિષ્ટ બનશે અને 1 પોટ મિલ કહેવાય ને એ આ સૂપ છે. હવે આપણે અહીંયા એને વઘાર કરી લઈશું. એમાં મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. એમાં આપણે હિંગ એડ કરી દઈશું. આપણે ઇન્ડિયન ટચ તો એમાં આપવો જ પડે એટલા માટે મેં હિંગ એડ કરી છે. એના પછી લસણ અને અદરકને સરસ રીતે સાંતળી લઈશું અને પછી આપણે મરચું પણ એડ કરી લઈશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને પછી આપણે ડુંગળી છે જે કાંદા કે ડુંગળી એને એડ કરી દઈ અને ગુલાબી રંગ થાય અથવા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવી લઈશું. એમાં મેં ડુંગળી પૂરતું જ નમક એડ કર્યું છે, વધારે આપણે પછીથી એમાં એડ કરીશું. અને બધા વેજીટેબલ છે એને આપણે એડ કરી અને સાંતળી લઈશું સરસ રીતે. વેજીટેબલ છે એ બી આપણે ખાવા જ જોઈએ. અહીંયા વેજીટેબલને લીધે આ સૂપ આપણું એકદમ હેલ્ધી બને છે. અને છોકરાઓને બી સિઝનલ જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હોય એને ચોક્કસ આપવા જોઈએ. અહીંયા મેં ફરીથી મીઠું એડ કરી દીધેલું છે અને 4 ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કર્યો છે. એ પછી મિક્સ્ડ હર્બ અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. અને આપણે જે ટમેટાની પ્યુરી બનાવી હતી તે પણ એડ કરી દઈ અને સરસ રીતે બધું પાકવા દઈશું. આ ઇટાલિયન સ્ટાઇલથી મેં સૂપ બનાવ્યો છે. અને એમાં હવે હું 1/4 ચમચી જેટલો લાલ મરચું પાવડર છે, કાશ્મીરી લાલ મરચું, તે એડ કરી દીધેલું છે. અને એને પણ સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે અહીંયા પાણી એડ કરીશું. પાણી તમે તમારા હિસાબે અહીંયા એડ કરી શકો છો. મેં ઓલરેડી 2 ગ્લાસ અહીંયા એડ કર્યું છે. તમારે વધારે એકદમ ઢીલું જોઈએ રની તો તમે વધારે પણ એડ કરી શકો છો. એને બી સરસ રીતે મિક્સ કરી અને આપણે ઉકળવા દઈશું. એની પહેલાં આપણે અહીંયા જે એક ઇન્ગ્રેડિયન્ટ્સ બાકી છે તે એડ કરીશું, તે છે ટમેટો કેચઅપ. એને પણ સારી રીતે મિક્સ કરી અને હવે બધું સરસ રીતે ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળશું. અને હવે આપણે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું
મેક્રોની પાસ્તા છે તે લઈ લીધેલા છે. એલ્બો શેપ પાસ્તા જે આવે છે તે છે, કેમ કે આ સૂપ જ મેક્રોની વેજીટેબલ સૂપ છે તો એ તો એડ કરવા જ પડે ઓફકોર્સ. હવે એને થોડી વાર ઢાંકી દે અને 1 થી 2 મિનિટ જેટલું કૂક થવા દઈશું અને પછી હાઈ ફ્લેમ પર આપણે એને સરસ રીતે ઉકાળી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણા પાસ્તા છે એકદમ ઉકળે છે અને આ પાસ્તા જ્યાં સુધી પાકી ન જાય, બોઇલ સરસ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. જનરલી 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે આ પાસ્તાને ઉકળતા. અહીંયા ઉકળ્યા પછી પાણી ઘણું રિડ્યુસ થઈ ગયું છે તો હું અડધો ગ્લાસ પાછું અહીંયા પાણી એડ કરી દઈશ અને પાછું અડધી મિનિટ જેટલું ઉકળવા દઈશું. આપણું ઓલમોસ્ટ પાસ્તા છે એ રેડી છે. તમે આ ફ્રેન્ડ્સ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. આ મોટાથી લઈને નાના બાળકો બધાને ભાવે એવો આ સૂપ રેડી છે. રોજ રાત્રે થાય ને કે શું બનાવું ડિનરમાં, તો તમે આ 1 પોટ મિલ કહેવાય જે સૂપ અને પાસ્તા છોકરાઓને પણ ભાવે એવા, કેમ કે આમાં પાસ્તા પણ છે એટલે એ પણ સરસ રીતે ખાઈ લેશે. તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને તમારા ફેમિલીને બધાને ખવડાવજો બનાવીને. તો આઈ હોપ મારી આ રેસીપી તમને પસંદ આવી હશે. તો મારી રેસીપી પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.